વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન આવતીકાલે જે વિજ્ઞાનનું પેપર લેવાનું છે એ પેપરનું આપણે એક નમૂના પ્રશ્નપત્ર અહીં તમારી સામે રજૂ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું. વિભાગ એમાં એક વાક્યના પ્રશ્નો હશે જે 24 માર્કના હશે. તો પ્રશ્ન નંબર 1, કીડીના ડંખમાં કયો એસિડ રહેલો છે? તો નીચે 4 ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ ટીક કરવાનો રહેશે. પ્રશ્ન 2, નીચેનામાંથી કયા સંયોજનમાં OHનો ક્રિયાશીલ સમૂહ હોય છે? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ ટીક કરવાનો રહેશે. પ્રશ્ન 3, શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? પ્રશ્ન 4, બહિર્ગોળ લેન્સનો પાવર +5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? પ્રશ્ન 5, તારામાં ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 5, 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપંથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય છે? તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ તમારે લખવાનો રહેશે. હવે આપણે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન નંબર 7 થી 12 તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પ્રશ્ન નંબર 7, 1 કિલો WH બરાબર ખાલી જગ્યા જે જૂલ. તો બ્લેકેસ્ટના કાઉન્સના અંદર 3 ઓપ્શન હશે. 3 ઓપ્શનનો સહારો લઈને તમારી ખાલી જગ્યા પૂર કરવાની રહેશે. પ્રશ્ન નંબર 8, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 9, અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે, તો અન્નધાનીમાં. પ્રશ્ન 10, મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે. પ્રશ્ન 11, અંતગોળ અરીસાના ખાલી જગ્યામાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામી તે જ માર્ગ પાછું ફરે છે. પ્રશ્ન 12, ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. હવે આપણે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13, પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. પ્રશ્ન 14, ગોકળ ગાય ખાલી જગ્યા લિંગ બદલી શકે છે. પ્રશ્ન 15, કનિકાની નેત્રમણીની કેન્દ્ર લંબાઈ ફેરફાર કરી શકે છે. પ્રશ્ન 16, જેમ હાઇડ્રોનિયમ H3OH આયનની સાંદ્રતા વધુ તેમ pHનું મૂલ્ય વધુ. હવે આપણે પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન નંબર 17, વનસ્પતિમાં ઉત્પાદન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. પ્રશ્ન 18, મેન્ટલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 ભેટીના કેટલા ટકા છોડ નીચા હતા? પ્રશ્ન 19, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? પ્રશ્ન નંબર 20, વ્યાખ્યા આપો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો 21માં લમજ્જા, એમાં જે સાચો જવાબ સાથે મેચ કરવાનો હતો. 22માં અનુમસ્તિષ્ક સામે જે સાચો જવાબ આવે એના જોડે મેચ કરવાનો હતો. પ્રશ્ન નંબર 23, પ્રથમ પોષક સ્તર જે સાચો જવાબ છે એના સામે જોડવાનું હતું. 24માં દ્વિતીય પોષક સ્તર સામે સાચો જવાબ લખવાનો હતો. હવે આપણે વિભાગ 2 જોઈશું. પ્રશ્ન નંબર 25 થી 37 પ્રશ્ન પૂછાશે. તેમાંથી આપણે પસંદ કરીને 9 પ્રશ્નોના જવાબ લખવાના હતા અને દરેકના 2 ગુણ રહેશે. આમ વિભાગ 2 18 માર્કનો રહેશે. તો પ્રશ્ન નંબર 25, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો આ 2 માર્કનો પ્રશ્ન હતો. પ્રશ્ન 26, વૈજ્ઞાનિક કારણ આપો. કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. પ્રશ્ન 27, લસિકા એટલે શું? તેના કાર્યો જણાવો. પ્રશ્ન 28, પાનફૂટીમાં પર્ણ દ્વારા વનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 29, સુપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગયન અને પરપરાગયનની ક્રિયાઓ ભેદ સ્પષ્ટ કરો. પ્રશ્ન 30, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 31,
વિદ્યુત પરિપંથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિદર્શનવાળી વિદ્યુત પરિપંથની રેખાકૃતિ દોરી રેવાજેક વિદ્યુત પ્રવાહની દિશા વર્ણવો. પ્રશ્ન નંબર 33. વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમો જણાવો. પ્રશ્ન 34. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. પ્રશ્ન 35. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અજ્ઞતા લખો. પ્રશ્ન 36. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવર્તનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે? પ્રશ્ન 37. ઇલેક્ટ્રોમેગ્નેટના બે ઉપકરણો લખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી જોઈશું. વિભાગ સીમાં પ્રશ્ન નંબર 38 થી 46 એમાં કોઈપણ 6 જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને 6 પ્રશ્નના એટલે કે એક પ્રશ્ન લખો તો એના 3 માર્ક મળશે. આમ ટોટલ વિભાગ સી 18 માર્કનો રહેશે. પ્રશ્ન 38. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. પ્રશ્ન 39. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. પ્રશ્ન 40. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષ સમજાવો. પ્રશ્ન 41. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. પ્રશ્ન 42. ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ વર્ણવો. પ્રશ્ન 43. અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો. અમીબામાં દ્વિભાજન સમજાવો. પ્રશ્ન 44. અંતગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. પ્રશ્ન 46. અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. હવે આપણે વિભાગ ડી જોઈશું. પ્રશ્ન નંબર 47 થી 54 એમાં કોઈપણ 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એક પ્રશ્નનો જવાબ લખવાથી તમને 4 માર્ક મળશે. આમ વિભાગ ડી 20 માર્કનો રહેશે. તો પ્રશ્ન નંબર 47. વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ આપી સમજાવો. તેના ઉપયોગો લખો. પ્રશ્ન 48. એ. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો. 2. આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. પ્રશ્ન 49. એ. એરિસ્ટીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. 2. ઇથોનોઇક એસિડના ઉપયોગો લખો. 50. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેની રચના વર્ણવો. પ્રશ્ન 51. અ. જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો. બી. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. 52. ગુરુદ્રષ્ટિ ખામી થવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય છે તે આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 53. સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન 54. એ. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. બી. ઓઝોન સ્તરનું વિઘટન આપવા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું એક મોડલ પેપર હતું. તો દરેક વિદ્યાર્થીને આવતીકાલે પેપર આપતા પહેલાં આ પેપર સંપૂર્ણપણે સોલ્યુશન કરીને જવું.